ભરૂચની નર્મદા કોલેજ ખાતે શુક્રવારે નવી રાષ્ટ્રીય એજ્યુકેશન પોલિસીમાં ભારતીય નોલેજ સિસ્ટમ પર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરાયું છે. ઉચ્ચ શિક્ષણમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભારતીય નોલેજ સિસ્ટમ વિષયનો સમાવેશ કરાયો છે, જેનાથી વિદ્યાર્થીઓને અવગત કરવા ભરૂચની નર્મદા સાયન્સ અને કોમર્સ કોલેજ ખાતે શુક્રવારે એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાઈ રહ્યો છે. હાયર એજ્યુકેશનમાં નવો વિષય ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કેટલો યથાર્થ છે, તેની સામે પડકારો શું છે, તે આ સેમિનાર થકી વક્તા ગુજરાત યુનિવર્સિટીના ડોક્ટર માર્ગી પરીખ, MS યુનિવર્સિટીના ડોક્ટર શ્રીસા જજુરકર વિગતે પ્રકાશ પાડશે. સાથે જ આ સેમિનાર VNSDU યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં નર્મદા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કૌશલ પટેલ, ડોક્ટર યોગેશ યાદવ, કન્વીનર ડોક્ટર PM મિશ્રા, સહ કન્વીનર ડોક્ટર કનિકા શાહે દરેક વિષય પર સંશોધન પત્ર આમંત્રિત કર્યા છે, જેને ઓનલાઈન અને ઓફલાઈનમાં પણ સારો પ્રતિસાદ મળવા સાથે રાજ્ય સરકારનો પણ સહયોગ સાંપડ્યો છે. હું કૌશલ પટેલ, પ્રિન્સિપાલ નર્મદા કોલેજ સાયન્સ એન્ડ કોમર્સ જાડેશ્વર ભરૂચ. અમારી કોલેજ આવતીકાલે ઇન્ટિગ્રેટિંગ IKS ઇન્ટુ હાયર એજ્યુકેશન ચેલેન્જીસ એન્ડ પ્રોસ્પેક્ટ્સ પર એક નેશનલ સેમિનારનું આયોજન કરી રહી છે. આ સેમિનારના અંતર્ગત જે પણ માહિતી છે તે મેડમ પૂરી પાડશે. નવી જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે એના અંતર્ગત IKS એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અથવા તો એને BKS એમ પણ કહીએ છીએ, ભારતીય નોલેજ સિસ્ટમ, એ એક વિષયનું એને ઇન્ટ્રોડ્યુસ કરાયો છે. તો એ રેફરન્સમાં આ સેમિનારનું આયોજન થયું છે, કારણ કે એ વિષય અત્યાર સુધી આપણા અભ્યાસક્રમોમાં નહોતો, પણ હવે એને આમાં ઇન્કોર્પોરેટ કરીને વિદ્યાર્થીઓને ખાસ કરીને અવગત કરાવીએ છીએ કે આપણું ભારતીય સંસ્કૃતિનું મૂલ્ય કેટલું બધું છે અને એનું કેટલું મોટું પ્રદાન છે. આજે આપણે જે પણ ડેવલપમેન્ટ દરેક ક્ષેત્રમાં દરેક વિષયમાં થઈ છે, તો એની પાછળ આપણા પૂર્વજોનું જ્ઞાન ઘણું જ મહત્ત્વનું છે અને એને આપણે એકનોલેજ કરવું જોઈએ. એટલે અમે આ સેમિનાર કે જે સાહેબે કહ્યું કે ઇન્ટિગ્રેટિંગ IKS ઇન્ટુ હાયર એજ્યુકેશન, એ અંતર્ગત દરેક વિષય ઉપર અમે પેપર્સ અહીંયા આમંત્રિત કર્યા છે, સંશોધન પત્રો આમંત્રિત કર્યા છે અને અમને આ बहुत सारो प्रतिसाद મળ્યો છે. ये सरकार और कॉलेज की तरफ से दोनों का संयुक्त प्रयास है, जिसमें ऑल ओवर इंडिया से पार्टिसिपेंट्स आए हैं. इसके पहले भी हम एक इसी तरह का सेमिनार कर चुके हैं.